વડોદરામાં ગોગો પેપર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી। નશાકારક ગોગો પેપર સાથે ગિરીશ નામના વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો। 56 જેટલા બોક્સ પણ તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યા। આરોપી ક્યાંથી આ જથ્થો લાવ્યો હતો તેને લઈને પોલીસે તપાસ તેજ કરી। આરોપી ગોગો પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હોવાની વિગતો પણ સામે આવી છે। વડોદરા સિટીમાં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે। કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી, એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય હોય, કેમિકલ કાર્બોનેટ હોય, ક્લોરીન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય, હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ, જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય, ગોગો સ્મોકિંગ કોન હોય,